શહેરના અસલાલી પાસે આવેલ જે ઓડ ગામ છે કે જ્યાં એક કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। જે કેમિકલની ફેક્ટરી છે કે જ્યાં જાયલિન અને સોલવન્ટનો જથ્થો રાખવામાં આવ્યો હતો કે જ્યાં અચાનક જ આ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે જે સોલવન્ટ છે તેના કારણે આગ આસપાસના વિસ્તારમાં પ્રસરાઈ ગઈ હતી અને જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અહીં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, કારણ કે જે આખું ગોડાઉન છે તે બળીને ખાખ થઈ ગયું છે અને જે વિકરાળ સ્વરૂપ આપ જોઈ શકો છો, આગનું વિકરાળ સ્વરૂપ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલા પ્રમાણમાં અહીં આગ પ્રસરાઈ ચૂકી છે। મહત્ત્વની બાબત તો એ છે કે લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂરથી પણ આ આગના ધુમાડા છે તે જોઈ શકાતા હતા। હાલમાં આસપાસના તમામ ફાયર સ્ટેશનના જે પણ ફાયર બ્રિગેડના જવાનો છે તે તમામ લોકો અહીં આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। મહત્ત્વની બાબત તો એ છે કે જ્યારે પણ આગ લાગી હતી ત્યારે જે પ્રાથમિક રીતે આગ લાગવાનો જ્યારે બનાવ બન્યો હતો ને ત્યારબાદ અચાનક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે કેમિકલના કારણે આગ છે તે પ્રસરાઈ ચૂકી છે અને ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। જો કે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર હાલ સુધી મળી રહ્યા નથી, પરંતુ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને ફાયર બ્રિગેડની કામગીરીમાં કોઈપણ અડચણરૂપ ન થાય તે માટે પોલીસ જવાનોનો કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। 5 થી 5:15ની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર એક આગનો બનાવની માહિતી મળી છે, જેની અંદર અસલાલી વિસ્તારમાં આવેલા ગાય સર્કલ પાસે એમપી માર્કેટિંગ નામના વેરહાઉસની અંદર આગ લાગી છે તેવી પ્રાથમિક માહિતી મળતા નજીકના ફાયર સ્ટેશનો પરથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ અને હાલમાં ઘટના સ્થળ પર ટોટલ 12 જેટલા વોટર બાઉઝર અને રોબોટ વાન પણ ઘટના સ્થળ પર છે। 35 જેટલા ફાયર ફાઇટરો જવાનો ઘટના સ્થળ પર છે। 3 જગ્યાએથી વોટર જેટ સ્પ્રે કરીને ફાયર ફાઇટિંગ ચાલુ કરી દેવામાં આવી છે। વેરહાઉસની અંદરના ભાગે રોબોટને મોકલીને રોબોટથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે। મહત્ત્વની વસ્તુ એ છે કે આજુબાજુમાં જે ફર્નિચર બનાવતી ફેક્ટરીઓ છે ત્યાં ફાયર પ્રપોગેટ ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। હાલમાં અહીંયા ઇલેક્ટ્રિક સપ્લાય કટ ઓફ કરી દેવામાં આવ્યો છે, માટે પાણીની તકલીફ પડે છે। નજીકની જીઆઈડીસી અને નજીકની કંપનીઓની અંદરથી પાણીની મદદ લેવામાં આવી રહી છે। કોઈ જાનહાની કે ઈજા નથી તેવો રિપોર્ટ છે। એમપી માર્કેટિંગ નામનું ગોડાઉન છે, વેરહાઉસ છે। અંદર કેટલો જથ્થો છે તેની હજુ કાંઈ જ ખબર નથી। ઝાયલિન અને સોલવન્ટ નામનું મટીરિયલ છે તેવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે આજુબાજુના લોકો દ્વારા। 25,000 થી 35,000 લીટરની કેપેસિટી 25,000 થી 35,000 લીટરની કેપેસિટી ધરાવતું ગોડાઉન પ્રાથમિક તબક્કે જોવા મળી રહ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કોઈ કારણ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું? જનરલી ઝાયલિન અને સોલવન્ટ બેઝ મટીરિયલોનું ડિસ્પેચિંગ થતું હોય ત્યારે સ્ટેટિક ચાર્જ ઉનાળાની ગરમીના કારણે સ્ટેટિક ચાર્જના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે। કઈ રીતે તપાસ કરવામાં આવશે? આ જથ્થો જે હતો તે હાલમાં ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। અહીંયા ઘટના સ્થળ પર પોલીસની ટીમ અને ઇન્વેસ્ટિગેશનની ટીમ પણ છે। એકવાર ફાયર ફાઇટિંગ કંટ્રોલ થઈ જાય ત્યારબાદ તપાસ કરવામાં આવશે કે આગનું મુખ્ય કારણ શું હતું, કેવી રીતે લાગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સતત ચાલુ છે, આજુબાજુની કંપનીને નુકસાન થવાની કેટલી ભીતિ? ટોટલ 12 વ્હીકલો ઘટના સ્થળ પર છે। 2 વ્હીકલોને સ્પેસિફિકલી આગ પ્રપોગેટ ના થાય તે માટે લગાવી દેવામાં આવ્યા છે અને આજુબાજુના ફર્નિચરના ગોડાઉનમાં ઇન્સ્યુલેશન અને થિનરનો જથ્થો હોઈ શકે તે માહિતી મળી છે, જેની ખાસ નોંધ લેવામાં આવી રહી છે।